હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં બહુપદીનું ચેપ્ટર જોવા જઈ રહ્યા છે. તેમાં સ્વાધ્યાય 2.2માં દાખલા નંબર 2ની અંદર દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મેળવવાનો છે. તો તમને રકમ આપી છે 1/4 - 1. સૂત્ર છે કે બ્રેકેટની અંદર x² માઇનસ છે કૌંસની અંદર આલ્ફા વત્તા બીટા એક્સ અને આલ્ફા બીટા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લખશું આલ્ફા વત્તા બીટા 1/4 છે અને આલ્ફા ઇન્ટુ બીટા છે -1 છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે લખવાની સ્ટાર્ટ કરીશું. ઓકે, તો આપણે અહીંયા લખી નાખશું કે x² આલ્ફા વત્તા બીટા એટલે આપણે કેટલા લખશું? કૌંસની અંદર લખશું વિદ્યાર્થી મિત્રો 1/4 એક્સ લખશું પ્લસ સાઇન આલ્ફા અને બીટા એટલે કેટલા લખશું? અહીંયા -1 લખશું. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે તમારે ધ્યાન રાખવાનું કે શું કરશું? સૌપ્રથમ તો કે અહીંયા શું કરશું? એક્સ છે તો એક્સનો ગુણાકાર 4 × 4 એક્સનો વર્ગ થઈ ગયો. આની જોડે ગુણાકાર 1x રહેશે પ્લસ સાઇન 4 × 4x. ઓકે, 4 આવશે વિદ્યાર્થી મિત્રો. આ હતું તમારું દાખલા 1નું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો. રાઈટ. હવે આપણે બીજા દાખલા તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. આ તમારો આન્સર આવી ગયો કે બરાબર 4x - 1x પ્લસ સાઇન છે અહીંયા આવશે વત્તા ઓછા, અહીંયા આવશે વત્તા ઓછા સાઇન આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે, અહીંયા માઇનસ સાઇન આવશે. રાઈટ. તો તમારો આન્સર આવી ગયો. 2 માર્ક્સનો દાખલો હતો. હવે બીજો દાખલો છે વર્ગમૂળમાં 2 અને 1/3. તો સૌ પ્રથમ ફરીથી એનું એ સૂત્ર લાગશે કે x² માઇનસ આલ્ફા વત્તા બીટા એક્સ પ્લસ સાઇન આલ્ફા ઇન્ટુ બીટા. સૌ પ્રથમ આપણે લખવાનું વિદ્યાર્થી મિત્રો કે આલ્ફા વત્તા બીટા આપણું કેટલું છે? તો કે વર્ગમૂળમાં 2 છે. રાઈટ. આલ્ફા ઇન્ટુ બીટા કેટલું છે? તો કે 1/3. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે આમાં ફરીથી બધી કિંમતો ગોઠવી દઈએ. ઓકે, કે લખ્યો. ઓકે, ચલો x² લખી દઈએ. લખી દીધો. આલ્ફા વત્તા બીટાની કિંમત કેટલી છે? તો કે અહીંયા છે આપણી પાસે કૌંસમાં લખશું બ્રેકેટની અંદર વર્ગમૂળ 2, પછી અહીંયા x પાડી દઈશું વત્તાનું સાઇન આલ્ફા વત્તા બીટા કેટલી થશે? 1/3 થશે. બ્રેકેટને આપણે શું કરી દઈશું વિદ્યાર્થી મિત્રો? રાઈટ. આવી રીતે આપણે લખી દઈએ, ક્લોઝ કરી દઈએ. રાઈટ. ચલો હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે હવે એનું સોલ્યુશન કરશું. 3નો x સાથે ગુણાકાર તો અહીંયા બની જશે 3x² બનશે વિદ્યાર્થી મિત્રો. આનો છે આની જોડે ગુણાકાર કરવાનો છે. રાઈટ. પછી 3 છે તો અહીંયા આવી જશે 3 આવશે. પછી 2નો x સાથે ગુણાકાર તો વર્ગમૂળમાં 2 છે તો 2x આવશે અને તમારું જે પ્લસ છે તે પ્લસ. રાઈટ. તો આ રીતે તમારું સોલ્યુશન થઈ જશે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલો છે બહુપદીનો કે 0. ઓકે વિદ્યાર્થી મિત્રો, 0 અને વર્ગમૂળમાં 5. ઓકે, તો સૌપ્રથમ આપણે સૂત્ર લખવું પડશે કે x² માઇનસ આલ્ફા વત્તા બીટા એક્સ ઓકે પ્લસ સાઇન આલ્ફા ઇન્ટુ બીટા.
ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણી સૂત્ર છે, રાઈટ. તો સૌપ્રથમ આલ્ફા વત્તા બીટા આપણું છે 0 અને આલ્ફા ઇન્ટુ બીટા કેટલું થાય વિદ્યાર્થી મિત્રો? વર્ગમૂળમાં થશે 5, રાઈટ. હવે આપણે સૂત્રની વાત કરીએ તો કે ના કે લખી દીધા. હવે આમાં કોઈની પાસે આપણી પાસે શું છે તો કે અહીંયા એક્સ સ્ક્વેર છે, તો એક્સ સ્ક્વેરની જગ્યાએ આપણે 1 પણ લખવું હોય તો લખી શકીએ, રાઈટ. પણ આપણે એક્સ સ્ક્વેર જ લખશું. ચલો એક્સ સ્ક્વેર લખી નાખીએ. માઇનસ સાઇન આલ્ફા વત્તા બીટા કેટલા છે? 0. 0નો એક્સ સાથે ગુણાકાર કરી એટલે 0 જ થશે. 0x વત્તા આલ્ફા વત્તા બીટા કેટલું? 5 થઈ ગયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમે જોશો કે અહીંયા એક્સ સ્ક્વેર છે, 0નો એક્સ સાથે ગુણાકાર થાય તો લખો નહીં તો પણ ચાલે. પછી અહીંયા પ્લસ સાઇન છે તો પ્લસ સાઇન. અહીંયા આવ્યો એક્સ સ્ક્વેર વત્તા 5. આ તમારો આન્સર છે વિદ્યાર્થી મિત્રો. આ ત્રીજો હતો, હવે ચોથો છે 1 અને 1. ફરીથી સૂત્ર લખશું કે એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા બ્રેકેટમાં પાડવાનું આલ્ફા વત્તા બીટા એક્સ પ્લસ સાઇન આલ્ફા ઇન્ટુ બીટા. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે સૌપ્રથમ આલ્ફા વત્તા બીટા કેટલું છે તો કે આલ્ફા વત્તા બીટા એટલે પહેલું 1 છે અને શૂન્યનો સરવાળાનું સૂત્ર, શૂન્યના ગુણાકારનું શું થશે? આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે? 1 છે, શૂન્યના ગુણાકારનું સૂત્ર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કિંમત ગોઠવવાની છે. તો હવે શું કરશું? કે ના કે લખશું, એક્સ સ્ક્વેરનો એક્સ સ્ક્વેર લખશું, માઇનસ સાઇન કરશું, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે જો આલ્ફા વત્તા બીટા એટલે કેટલા લખવાના? 1 લખવાના. પાછો એક્સ છે તો આપણે શું કરશું? એક્સ લખીએ તો પણ એક્સ લખી દીધું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્લસ સાઇન છે. આલ્ફા વત્તા બીટા કેટલું છે? 1 છે. તો તમારો આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? આ જ તમારો આન્સર છે કે એક્સ સ્ક્વેર માઇનસ 1 લખો તો ચાલે અને એક્સ લખશો તો પણ તમારો સાચો આપશે 1x + 1. આ તમારો આન્સર છે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. હવે નેક્સ્ટ દાખલો છે નેક્સ્ટ દાખલો છે 4 અને 1. 4 અને 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સૂત્ર લખી નાખીએ કે બરાબર બ્રેકેટની અંદર એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા વત્તા બીટા એક્સ પ્લસ આલ્ફા શૂન્યના ગુણાકારનો આલ્ફા ઇન્ટુ બીટા. ઓકે, શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા કેટલી રકમ છે? પહેલી રકમ છે આલ્ફા વત્તા બીટા, અહીંયા 4 છે અને આલ્ફા ઇન્ટુ બીટા ગુણાકાર, શૂન્યના ગુણાકારની કિંમત શું છે? 1 છે, તો લખી રાખી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે શું કરવાનું? સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. કે નો કે એક્સ સ્ક્વેરના એક્સ સ્ક્વેર, આલ્ફા વત્તા બીટા કેટલું છે? અહીંયા છે 4. 4ની જોડક શું છે? એક્સ છે, તો અહીંયા એક્સ લખો. પ્લસ સાઇન આલ્ફા વત્તા બીટા કેટલું છે? 1 છે, તો તમારે અહીંયા 1 લખી દેવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા શું કિંમત વધે તો કે એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 1. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં. આવા જ આપણે ઇમ્પોર્ટન્ટ વિડીયો લઈને આવશું. તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આ પછીને આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું.